આપણી આસપાસની દુનિયા ગતિથી ભરેલી છે, પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આપણા રોજિંદા અનુભવ અને ભૌતિક વિજ્ઞાનના નિયમો વચ્ચે આટલો મોટો વિરોધાભાસ કેમ છે? હમ આપણને લાગે છે કે કોઈ વસ્તુને ચાલતી રાખવા માટે સતત ધક્કો મારવો પડે, જેમ કે સાયકલને ચલાવવા માટે પેડલ મારવા પડે. પણ વિજ્ઞાન કહે છે કે આ વિચાર મૂળભૂત રીતે ખોટો છે. તો સત્ય શું છે? વસ્તુઓ શા માટે ગતિ કરે છે? આ એકદમ સચોટ પ્રશ્ન છે, કારણ કે તે સીધો જ વૈજ્ઞાનિક ક્રાંતિના હાર્દ પર પ્રહાર કરે છે. બરાબર. સદીઓ સુધી એરિસ્ટોટલ જેવા મહાન વિચારકો પણ એ જ માનતા હતા, જે આપણો રોજિંદો અનુભવ કહે છે કે ગતિ માટે બળ જરૂરી છે. હા, જે દેખીતું છે. બરાબર. આજે આપણે એ સફર પર નીકળીશું કે કેવી રીતે ગેલિલિયો અને ન્યૂટને માત્ર થોડા સરળ સિદ્ધાંતોથી આ સદીઓ જૂની માન્યતાને તોડી પાડી અને બ્રહ્માંડને જોવાની આપણી દૃષ્ટિને હંમેશ માટે બદલી નાખી. આપણે માત્ર નિયમો નહીં, પણ તેની પાછળની જે વિચારસરણી છે એને સમજીશું. ચાલો, તો આ વૈચારિક ક્રાંતિના મૂળમાં ઉતરીએ. શરૂઆત કરીએ બળના ખ્યાલથી. આપણે બળ શબ્દનો ઉપયોગ તો કરીએ છીએ, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તે ખરેખર છે શું? શરૂઆતમાં વૈજ્ઞાનિકો પણ આ જ પ્રશ્ન સાથે ઝઝૂમતા હતા. બળને સીધું જોઈ શકાતું નથી, તેને માત્ર તેની અસરોથી જ ઓળખી શકાય છે. જેમ કે ધક્કો મારવો કે ખેંચવું. હા, કોઈ વસ્તુને ધક્કો મારવો, ખેંચવી, મરડવી, આ બધી તેની બાહ્ય અસરો છે. પણ જો આપણે ઊંડાણમાં જઈએ તો પ્રકૃતિમાં મૂળભૂત રીતે માત્ર 4 જ બળો છે: ગુરુત્વાકર્ષણ, વિદ્યુતચુંબકીય બળ અને 2 ન્યુક્લિયર બળો. માત્ર 4? હા, આપણે રોજિંદા જીવનમાં જે પણ બળોનો અનુભવ કરીએ છીએ, જેમ કે ઘર્ષણ, સ્નાયુબળ કે કોઈ વસ્તુને સ્પર્શ કરવો, તે લગભગ બધા જ વિદ્યુતચુંબકીય બળના જ અલગ અલગ સ્વરૂપો છે. આ તો એક નવો જ દૃષ્ટિકોણ છે. તો આપણે જે ધક્કો મારીએ છીએ તે પણ અણુઓના સ્તરે વિદ્યુત ચુંબકીય ક્રિયાપ્રતિક્રિયા છે? ખેર, પાઠ્યપુસ્તક કહે છે કે બળ વસ્તુની ગતિની અવસ્થા બદલી શકે છે. અહીં સંતુલિત અને અસંતુલિત બળોનો ખ્યાલ આવે છે. તે શું છે? આ ખ્યાલ જ એરિસ્ટોટલ અને ન્યૂટનના વિચારોને અલગ પાડે છે. કલ્પના કરો કે એક ભારે કબાટને 2 લોકો વિરુદ્ધ દિશામાંથી સરખા જોરથી ધક્કો મારે છે. કબાટ ખસશે નહીં. અહીં બંને બળો એકબીજાની અસરને નાબૂદ કરે છે. આને સંતુલિત બળો કહેવાય. આવી સ્થિતિમાં વસ્તુની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી. જો તે સ્થિર હોય તો સ્થિર રહે છે. અને જો એક વ્યક્તિ વધુ જોરથી ધક્કો મારે તો કબાટ તે દિશામાં ગતિ કરવાનું શરૂ કરશે. અહીં એક બળ બીજા કરતાં વધારે છે, તેથી પરિણામી બળ શૂન્ય નથી. આને અસંતુલિત બળ કહેવાય છે. અચ્છા. અને અહીં જ ચાવી છે. કોઈ પણ વસ્તુની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે, એટલે કે તેને ગતિમાં લાવવા, રોકવા, ઝડપી કરવા, ધીમી કરવા કે તેની દિશા બદલવા માટે અસંતુલિત બળ અનિવાર્ય છે. એક મિનિટ, અહીંયા જ મને ગૂંચવણ થાય છે. તમે સાયકલનું ઉદાહરણ લો. જો હું એક સરખી ઝડપે સાયકલ ચલાવતી હોઉં તો હું સતત પેડલ મારીને બળ લગાડું છું, તો શું તે અસંતુલિત બળ નથી? જો બળ લાગતું હોય તો મારી ઝડપ વધવી જોઈએ ને? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને તે એક સામાન્ય ગેરસમજને ઉજાગર કરે છે. જ્યારે તમે નિયમિત વેગથી સાયકલ ચલાવો છો, ત્યારે તમે જે બળ આગળની દિશામાં લગાડો છો, તે હવાના અવરોધ અને ટાયર તથા જમીન વચ્ચેના ઘર્ષણ બળ દ્વારા બરાબર સંતુલિત થઈ જાય છે. આગળ લાગતું બળ અને પાછળ લાગતું કુલ અવરોધક બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. તેથી સાયકલ પર લાગતું ચોખ્ખું એટલે કે પરિણામી બળ શૂન્ય હોય છે. શૂન્ય? હા, શૂન્ય. અને શૂન્ય અસંતુલિત બળનો અર્થ છે ગતિમાં કોઈ ફેરફાર નહીં. એટલે જ તમારી ઝડપ અચળ રહે છે. તો હું જે મહેનત કરું છું તે સાયકલને પ્રવેગિત કરવા માટે નહીં, પણ ઘર્ષણ અને હવાના અવરોધને પાર કરવા માટે છે. બરાબર. આ સમજ આપણને સીધા ન્યૂટનના પ્રથમ નિયમ તરફ લઈ જાય છે, જે વાસ્તવમાં ગેલિલિયોના કામ પર આધારિત હતો. ગેલિલિયોનો પેલો પ્રખ્યાત ઢાળવાળો પ્રયોગ શું હતો જેણે બધું બદલી નાખ્યું? ગેલિલિયોએ એક ખૂબ જ સુંદર વિચાર પ્રયોગ કર્યો, એટલે કે થોટ એક્સપેરિમેન્ટ. તેમણે કલ્પના કરી કે એક સંપૂર્ણ ઘર્ષણ રહિત સપાટી છે. તેમણે જોયું કે જ્યારે લખોટી ઢાળ પર નીચે ગબડે છે ત્યારે તેની ઝડપ વધે છે. જ્યારે તેને ઉપર ચડાવવામાં આવે ત્યારે તેની ઝડપ ઘટે છે. એ તો સ્વાભાવિક છે. હા,
પછી તેમણે બે ઢાળ સામસામે ગોઠવ્યા. તેમણે જોયું કે લખોટીને એક ઢાળ પરથી જે ઊંચાઈએથી છોડવામાં આવે તે સામેના ઢાળ પર લગભગ તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. અને અહીંયા જ ખરી રમત શરૂ થાય છે. જો સામેના ઢાળનો ઝુકાવ ધીમે ધીમે ઓછો કરવામાં આવે તો બરાબર. જેમ જેમ સામેના ઢાળનો ઝુકાવ ઓછો થતો જાય તેમ તેમ લખોટીને મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધુને વધુ દૂર જવું પડે. અચ્છા. હવે કલ્પના કરો કે સામેનો ઢાળ સંપૂર્ણપણે સમતલ એટલે કે સમક્ષિતિજ કરી દેવામાં આવે. હવે શું થશે? એ તો ચાલતી જ રહેશે. ચોક્કસ. લખોટી પોતાની મૂળ ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરી શકશે નહીં. તેથી તે આદર્શ ઘર્ષણરહિત સપાટી પર પોતાની ગતિ જાળવી રાખવા માટે અનંત અંતર સુધી ચાલતી જ રહેશે. વાહ. આ એક ક્રાંતિકારી વિચાર હતો. તેણે કહ્યું કે પદાર્થની કુદરતી અવસ્થા માત્ર સ્થિર રહેવાની નથી, પણ નિયમિત ગતિ જાળવી રાખવાની પણ છે. ગતિ જાળવી રાખવા માટે કોઈ બળની જરૂર નથી. તો આના પરથી જ ન્યૂટને પ્રથમ નિયમ તારવ્યો, જેને જડત્વનો નિયમ પણ કહેવાય છે. તો જડત્વ એટલે શું? શું તે વસ્તુઓની આળસ છે? હા, આળસ એ તેને સમજવા માટેનો એક સારો શબ્દ છે, કહી શકાય. ન્યૂટનનો પ્રથમ નિયમ કહે છે, જ્યાં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. એટલે કે જે છે એવું જ રહેવાનું વલણ. બરાબર. વસ્તુનો આ ગુણધર્મ એટલે કે પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ જડત્વ, ઇનર્શિયા કહેવાય છે. તે સ્થિર રહેવા માંગે છે જો તે સ્થિર હોય, અને ગતિમાં રહેવા માંગે છે જો તે ગતિમાં હોય. મને યાદ છે બસમાં મુસાફરી કરતી વખતે આનો અનુભવ વારંવાર થાય છે. ડ્રાઈવર અચાનક બ્રેક મારે એટલે આપણે આગળ ફેંકાઈએ છીએ. બિલકુલ. કારણ કે બસ તો રોકાઈ ગઈ, પણ તમારું શરીર જડત્વને કારણે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે, એટલે તમે આગળ ઝૂકી પડો છો. અને ઊભી બસ અચાનક ચાલે ત્યારે પાછળ ધક્કો લાગે છે. એ જ રીતે ત્યારે તમારું શરીર સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને તમે પાછળની તરફ ધકેલાઓ છો. આ જ સિદ્ધાંત પર કારમાં સીટ બેલ્ટ કામ કરે છે. તે અકસ્માત વખતે તમારા શરીરના જડત્વનો સામનો કરે છે અને તમને આગળ ફેંકાતા બચાવે છે. પણ શું બધી વસ્તુઓ સરખી આળસુ હોય છે? શું ખાલી ખોખા અને પુસ્તકોથી ભરેલા ખોખાનું જડત્વ સરખું હોય છે? ના. જડત્વનો સીધો સંબંધ વસ્તુના દળ સાથે છે. દળ સાથે? હા. જે વસ્તુનું દળ વધારે તેનું જડત્વ પણ વધારે. એટલે જ પુસ્તકોથી ભરેલા ભારે બોક્સને ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને રોકવું વધુ મુશ્કેલ છે. બરાબર. આ જ કારણે એક સાયકલને રોકવા કરતાં એક ગતિમાન ટ્રેનને રોકવા માટે હજારો ગણા વધારે બળની જરૂર પડે છે. ટૂંકમાં, દળ એ જડત્વનું માત્રાત્મક માપ છે, જે કિલોગ્રામ, કેજીમાં મપાય છે. રસપ્રદ. તો પ્રથમ નિયમ આપણને કહે છે કે જો ચોખ્ખું બળ શૂન્ય હોય તો શું થાય? પણ જો બળ શૂન્ય ન હોય તો? જો આપણે કોઈ વસ્તુ પર અસંતુલિત બળ લગાડીએ તો શું થાય? અહીં ન્યૂટનનો બીજો નિયમ ચિત્રમાં આવે છે, ખરું ને? હા. અને આ નિયમ વેગમાન નામના ખ્યાલ સાથે જોડાયેલો છે. વેગમાન? હા. બીજો નિયમ એ ગતિશાસ્ત્રનું હૃદય છે. તેને સમજવા માટે આપણે વેગમાન સમજવું પડે. વેગમાન, જેને p સંજ્ઞાથી દર્શાવાય છે, તે વસ્તુના દળ m અને તેના વેગ vનો ગુણાકાર છે. એટલે કે p = mv. એટલે ગતિની માત્રા? કહી શકાય. તે ગતિમાન પદાર્થમાં રહેલી ગતિની માત્રા દર્શાવે છે. એક નાનો પથ્થર ભરે ગમે તેટલી ઝડપથી ફેંકવામાં આવે પણ એક ધીમી ગતિએ આવતી ટ્રકની અસર તેના કરતાં ઘણી વધારે હોય છે, કારણ કે ટ્રકનું વેગમાન ખૂબ જ વધારે હોય છે. તો બળ અને વેગમાન વચ્ચે શું સંબંધ છે? ન્યૂટનનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, અને તે બળની દિશામાં જ હોય છે. હા, થોડું અઘરું લાગ્યું. આ સરળ શબ્દોમાં કહીએ તો તમે જેટલું વધારે બળ લગાડશો તેટલી ઝડપથી વસ્તુનું વેગમાન બદલાશે. જો તમે ગતિની દિશામાં બળ લગાડો તો વેગમાન વધશે. જો ગતિની વિરુદ્ધ દિશામાં લગાડો તો વેગમાન ઘટશે. અને આમાંથી જ ભૌતિક વિજ્ઞાનનું કદાચ સૌથી પ્રખ્યાત સમીકરણ F = ma આવ્યું છે ને? બિલકુલ. જ્યારે આપણે વેગમાનના ફેરફારના દરની ગણતરી કરીએ ત્યારે તે દળ અને પ્રવેગના ગુણાકાર બરાબર થાય છે. એટલે કે F = ma. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હા.
આ સમીકરણ કહે છે કે કોઈ પદાર્થમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે તે બે બાબતો પર આધાર રાખે છે. તમે કેટલું બળ લગાડો છો અને તે પદાર્થનું દળ કેટલું છે. વધારે બળ તો વધારે પ્રવેગ અને વધારે દળ તો ઓછો પ્રવેગ. આ સમીકરણ એટલું શક્તિશાળી છે કે તેનાથી જ આપણે બળનો એકમ ન્યૂટન એન વ્યાખ્યાયિત કર્યો છે. આ નિયમના વ્યવહારિક ઉપયોગો ખૂબ જ રસપ્રદ છે. ક્રિકેટમાં જ્યારે ફિલ્ડર ઊંચો કેચ પકડે છે ત્યારે તે હાથ પાછળ કેમ ખેંચે છે? તે તો જડત્વના નિયમ વિરુદ્ધ લાગે છે. અહીંયા જ બીજા નિયમની સુંદરતા છે. દડા પાસે ખૂબ જ વધારે વેગમાન છે. ફિલ્ડરનું કામ તે વેગમાનને શૂન્ય કરવાનું છે. બરાબર. આપણું સૂત્ર છે F બરાબર વેગમાનમાં ફેરફાર ભાગ્યા સમય. જ્યારે ફિલ્ડર હાથ પાછળ ખેંચે છે ત્યારે તે વેગમાનને શૂન્ય કરવા માટે લાગતો સમય વધારે છે. સમય વધારે છે. હા, સમીકરણ મુજબ જો છેદમાં રહેલો સમય વધે તો બળ F નું મૂલ્ય ઘટે છે. આનાથી દડાનો આઘાત તેના હાથ પર ઓછો લાગે છે અને ઈજા થવાની શક્યતા ઘટી જાય છે. અને જો કડક હાથ રાખે તો સમય ખૂબ ઓછો લાગે અને પરિણામે બળ એટલું વધારે હોય કે હાથમાં ગંભીર ઈજા થઈ શકે. ઊંચી કૂદમાં ગાદલાનો ઉપયોગ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. અદ્ભુત. તો આખી રમત સમય વધારીને બળ ઘટાડવાની છે. હવે આપણે ન્યૂટનના ત્રીજા અને અંતિમ નિયમ પર આવીએ. આ નિયમ કહે છે કે બળો હંમેશા જોડમાં હોય છે. પણ આ વાત મને હંમેશા ગૂંચવે છે. તમે એકલા નથી. આ નિયમ જેટલો સરળ દેખાય છે તેટલો જ ગેરસમજ કરાવનારો છે. હા. નિયમ કહે છે દરેક ક્રિયાબળ સામે હંમેશા સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. આનો અર્થ એ છે કે બ્રહ્માંડમાં કોઈ એકલું અટૂલું બળ અસ્તિત્વ ધરાવતું જ નથી. બળો હંમેશા આંતરક્રિયાની જોડીમાં જ આવે છે. પણ જો ક્રિયા અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન અને વિરુદ્ધ હોય તો પછી કોઈ વસ્તુ ગતિ કેવી રીતે કરી શકે? શું તે એકબીજાને રદ ન કરી દેવા જોઈએ? બરાબર. આ જ મુખ્ય પ્રશ્ન છે. જેમ કે એક ટેબલ પર પુસ્તક પડ્યું હોય, ગુરુત્વાકર્ષણ તેને નીચે ખેંચે છે અને ટેબલ તેને ઉપર ધકેલે છે. તે બળો સંતુલિત છે એટલે પુસ્તક ખસતું નથી. તો પછી ચાલતી વખતે આવું કેમ નથી થતું? તમે અત્યાર સુધીનો સૌથી મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે અને તેનો જવાબ ત્રીજા નિયમની એક નાનકડી પણ નિર્ણાયક વિગતમાં છુપાયેલો છે. અને તે શું છે? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા બે અલગ અલગ વસ્તુઓ પર લાગે છે. તેઓ ક્યારેય એક જ વસ્તુ પર લાગતા નથી, તેથી તેઓ એકબીજાને રદ કરી શકતા નથી. ચાલો ચાલવાનું ઉદાહરણ લઈએ. જ્યારે તમે ચાલો છો ત્યારે તમે તમારા પગ વડે જમીનને પાછળ ધકેલો છો. બરાબર. એ ક્રિયાબળ. હા, આ ક્રિયાબળ છે જે જમીન પર લાગ્યું. તેના જવાબમાં જમીન તમારા પર આગળની દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે છે. તમે જમીન પર લાગેલા બળને કારણે નહીં, પણ તમારા પર લાગેલા પ્રતિક્રિયાબળને કારણે આગળ વધો છો. વાહ, આ તો આખી વાત જ બદલી નાખે છે. હા, તો બળ રદ નથી થતા કારણ કે તે અલગ અલગ પદાર્થો પર છે. તો બંદૂકમાંથી ગોળી છોડવામાં પણ આ જ સિદ્ધાંત કામ કરતો હશે. બરાબર, એ જ. બંદૂક ગોળી પર આગળની દિશામાં બળ લગાડે છે. આ ક્રિયા છે. તે જ સમયે ગોળી બંદૂક પર પાછળની દિશામાં તેટલું જ બળ લગાડે છે. આ પ્રતિક્રિયા છે. એટલે બંદૂકને ધક્કો લાગે છે. હા, આ પ્રતિક્રિયા બળને કારણે બંદૂક પાછળ ધકેલાય છે, જેને આપણે રિકોઇલ કહીએ છીએ. રોકેટ પણ આ જ સિદ્ધાંત પર ઉડે છે. તે જમીન કે હવા પર ધક્કો નથી મારતું. અચ્છા. તે ગરમ વાયુઓને ખૂબ જ ઊંચા વેગથી પાછળની તરફ ફેંકે છે, જે ક્રિયા છે. અને તે વાયુઓ રોકેટને આગળની તરફ ધકેલે છે, જે પ્રતિક્રિયા છે. એટલે જ રોકેટ શૂન્યાવકાશમાં પણ ઉડી શકે છે. તો આજના ચર્ચાના અંતે આપણે એરિસ્ટોટલની દુનિયામાંથી બહાર નીકળીને ન્યૂટનની દુનિયામાં પ્રવેશ કર્યો. આપણે જોયું કે વસ્તુઓને ગતિમાં રાખવા માટે નહીં, પણ તેમની ગતિ બદલવા માટે બળની જરૂર છે. એટલે કે પ્રથમ નિયમ. હા, જડત્વનો નિયમ. આપણે એ પણ સમજ્યું કે આ ફેરફાર એટલે કે પ્રવેગ બળના સમપ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે બીજો નિયમ F = ma. બરાબર. અને છેલ્લે આપણે જાણ્યું કે બળો ક્યારેય એકલા નથી હોતા. તે હંમેશા સમાન અને વિરુદ્ધ જોડમાં હોય છે, જે અલગ અલગ પદાર્થો પર કામ કરે છે. ત્રીજો નિયમ. બિલકુલ. આ ત્રણેય નિયમો ભલે સરળ લાગે,
પણ તે એટલા શક્તિશાળી છે કે તેના આધારે આપણે ગ્રહોની ગતિથી લઈને મશીનોની ડિઝાઇન સુધી બધું જ સમજી અને બનાવી શકીએ છીએ. ખરું છે. તે માત્ર ભૌતિક વિજ્ઞાનના સમીકરણો નથી, પરંતુ આપણી આસપાસની વાસ્તવિકતાને સમજવાની ભાષા છે. સાંભળનાર માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે સમાપન કરીએ. કલ્પના કરો કે એક મોટી ટ્રક અને એક નાનકડી માખી હાઈવે પર અથડાય છે. ગતિના ત્રીજા નિયમ મુજબ અથડામણ દરમિયાન ટ્રકે માખી પર જેટલું બળ લગાડ્યું તેટલું જ બળ માખીએ પણ ટ્રક પર લગાડ્યું. બરાબર, સમાન મૂલ્યનું. જો બંને પર લાગતું બળ સમાન હોય તો પણ માખીનું શું થાય છે તે આપણે જાણીએ છીએ, જ્યારે ટ્રકને ભાગ્યે જ કોઈ અસર થાય છે. આવું કેમ? આ વિરોધાભાસનો જવાબ ગતિના બીજા અને ત્રીજા નિયમને સાથે મળીને વિચારવામાં છુપાયેલો છે.